श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री रमणी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराता सेव्य स्वरूप की जय। बधाए वैष्णव ने जय करें। जय श्री कृष्ण। जय श्री कृष्ण। માણસ ગમે એટલું બધા કહેતા હોય, પણ જો શરીર આપણા વશમાં નથી. પણ આજે મેં એક સરસ સાંભળ્યું હતું કે ઇન્દ્રિયોને તમે જેવી ટેવ પાડો ને એવી પડે. હવે આજે હું પરમ દિવસે સૂઈ રહી, બરાબર, કાલે પરાણે ઊભી થઈ, આજે એટલા ચક્કર આવે કે મેં કીધું નથી મારે કરવું. પછી મેં તો આજે ઓલું સાંભળ્યું હતું કે ઇન્દ્રિયોને જે બાજુ વાળો એ બાજુ વળે. હવે તમે નક્કી કરો. એ કે એક મહારાજ હતા, તો કયા મંદિરમાં, કાશીના એક મંદિરમાં, હું નામ ભૂલી ગઈ, તો એમણે મર્યાદા માર્ગી હતા. એટલે રાતના 3 વાગે પરિક્રમા ચાલુ કરે મંદિરની, તો બપોરે 3 વાગે 12 કલાક કરે. ત્યાં સુધી પાણી નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, કે કશું જ નહીં. પછી 3 વાગ્યા પછી ગંગાજીમાં સ્નાન કરે અને ગંગાજળ પીએ અને રાતના મધુકરી કરીને જે આટલું મળે એ લે. તો એ મહારાજશ્રી કે હું ત્યાં કથા કરવા ગયો. એટલે મેં વિચાર કર્યો કે ચલો ને ચંપલ પહેર્યા વિના એક પરિક્રમા તો કરું હું. તો મેં તો મારી મોજડી કે ચાખડી કાઢી નાખી, નાની ઉંમરના 25 વર્ષના. તો કે હું પરિક્રમા કરવા ગયો. તો મારી કથા 3:30 ચાલુ થાય. તો મને એમ થયું કે 2:30 વાગ્યા છે, એક કરી લો. એટલે એટલા પગ વળે, એટલું મારાથી સહન ન થાય. હું આમ ઓલા અંગૂઠાના જોર ઉપર ચાલુ, તળિયું ન લગાડવા દઉં. ઓલા મારા શરીર તો કરે જ રાખે. પછી એક મારા પાછળ ભાઈ ચાલતા હતા, એ મને કે ઉભા રહો, મારા ચંપલ લઈ આવું કે. એ કે ના, આમ નથી ચલાવીશ તો મારાથી કેમ નથી ચલાતું. પણ 5-7 મિનિટ ચાલ્યો ને જે મને બળતરા તકલીફ થઈ, પછી મેં મારા મનને નક્કી કર્યું કે આજે તમારી ઇન્દ્રિયો તમને વશ કરી લે છે. આજે મને બળે છે એવું મને ફીલ થાય છે, એટલે હું નથી ચાલી શકતો. પછી મેં એક પરાણે કરી. પછી 3:30 વ્યાસપીઠ ઉપર બેઠો, તો ઓલા સંત મહાત્મા ત્યાં આવીને બિરાઈ જાય. એટલે પછી મેં કીધું હું તમને વંદન કરું છું. એ કે કેમ? તો કે તમે આટલી ઉંમરે 12 કલાક પરિક્રમા કરો છો, એમાં રાતના ઠંડક હોય, બપોરે 12 થી 3 કેવો તડકો હોય, સવારે. તો કે એ બધું ઇન્દ્રિયોની તકલીફ છે ને, માણસનું મન એવું છે. આજે મેં નક્કી કર્યું હતું કે હું સૂઈ જ રહીશ, મારામાં ટ્રેવડ જ નથી. હવે આજે નવું ડૉક્ટરે કીધું કે તમારે કિડનીનો રિપોર્ટ નથી બરાબર, 192 છે, એટલે તકલીફ છે આમ તેમ. એટલે પછી કલાક અપસેટ રહી, એ ક્યારે કેમ બધું થયું. પછી મેં કીધું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. ઘણાઈને 3 હોય છે, તો મારે તો ઉંમર પ્રમાણે 192 છે, 1.90. હવે ઘણા એમ કે આ ખોટું કહેવાય, ઘણા એમ કે ઉંમર પ્રમાણે હોય. જો સહજ લઈ લઈએ તો અહીંયા બેઠી, હવે અપસેટ થઈ ગઈ હોત તો અહીંયા સૂતી જ હોત. પણ આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. હવે કાલ લીલામ પહોંચી ગયા, તો આજનો દિવસ તો વાંઝે વયો ગયો. તો વલ્લભને એ જ વિનંતી કરું છું કે સેવા સ્મરણ સત્સંગ છૂટે નહીં, બાકી બધું ભલે છૂટી જાય. અને મારામાં કોઈ એવી લાયકાત નથી કે હું સત્સંગ કરી શકું. મારા ઉપર વલ્લભની કૃપા છે કે આજે આ બધું સાંભળીને વાંચીને જે વલ્લભ કેવડાવે છે કરું છું. મારું પોતાનામાં કોઈ સામર્થ્ય નથી, મારે પોતાનું કોઈ જ્ઞાન નથી, મારે પોતાની કોઈ લાયકાત નથી. હું તો બાળકોના વચનામૃત, વલ્લભના અધરામૃત, યમુનાજીનું પાન કરીને જે મારા મુખમાં બોલાવે છે એ હું બોલું છું મારા વાલા. એટલે જ્યાં પણ તમને એવું લાગે કે ખોટું બોલાઈ ગયું છે, શબ્દો ખોટા વપરાઈ ગયા, તો આ ચામડા વિનાની જીભનો દોષ છે. અને જ્યાં આનંદ આવે, જ્યાં વલ્લભ યાદ આવે, જ્યાં વલ્લભનું સામર્થ્ય સમજાય, ત્યાં માની લેવાનું સાક્ષાત વલ્લભ સામે બિરાજી મારા હૃદયમાં બિરાજીને બોલાવે છે. હવે જો અત્યારે વધાઈઓ, સત્સંગ બધું વલ્લભનું ચાલે. હવે જો મેં કેવા કર્મો કર્યા હશે
કે અત્યારે સૌથી વધુ વધાયું ગાવાનો મને શોખ. કારણ કે મારા વલ્લભ મને કેટલા વાલા છે એ ત્યાં બેઠા બેઠા સમજે છે. છતાંય અઠવાડિયાથી નથી હોલમાં ગઈ, નથી કોઈના ઘરે સત્સંગ કરવા ગઈ. બધાય કે ઇલાબેન વધાયુંમાં કલાક આવો ને સત્સંગ કરવા. કાલે બાલકૃષ્ણજીની હવેલીમાં મારી ઈચ્છા બહુ જ હતી, પણ ત્યાં 10, 12, 15 પગથિયા છે. એટલે મેં તો કદાચ પડી આખડી જઈએ તો આપણા લીધે કોઈને તકલીફ થાય. અને એ ભાઈ એટલા સારા, સામેથી ને એમણે કહ્યું, બેન તબિયત સારી ના હોય તો. પણ અફસોસ એ થાય કે આજે આટલા બધા વૈષ્ણવને સન્મુખ વલ્લભના ગુણાનુવાદ થવાનો મોકો મળ્યો હતો. મહિના પહેલાં એ લોકોએ નક્કી કર્યું હતું, અને છતાંય હું આજે મારે ના પાડવી પડી. પણ મને ઓલું વાક્ય યાદ આવ્યું કે ઇન્દ્રિયોને વશ થઈ ગયું. બાકી ઇન્દ્રિયોને વશ ન થયો હોત ને 2 જણનો હાથ પકડીને ગઈ હોત તો અહીંયા બોલો છો એમ ત્યાં બોલાત ને. પણ તમે એકવાર નર્વસ થઈ જાઓ ને, ઇન્દ્રિયોને વશ થઈ જાઓ, એટલે તમે કશું જ ના કરી શકો. તો અત્યારે વલ્લભની જ વાતો, વલ્લભનું પ્રાગટ્ય, વલ્લભની જ વધાયો, વલ્લભના જ ગુણાનુવાદ. આ બધું ક્યારે સમજાય? જ્યારે આપણા ઘરે ઠાકોરજી આપણા માથે બિરાજતા હોય તો. આજે સવારે ઊભું થવાય ના થવાય, પણ ઠાકોરજી બોલાવે કે તારા વિના નથી ગમતું. બીક લાગે કે સૈયા મંદિરમાંથી ઠાકોરજીને પધરાવવા જાઓ અને ક્યાંક ખેલી જશે તો પછી મેં ના મારવાલા, એવું તો તું ના કરે. ઘણીવાર રાજભોગનો થાળ ધરાવતા બીક લાગે કે ચક્કર આવશે ને પડી જશે તો. પણ પછી મેં જોયું કે વલ્લભ તમારા માટે તમે 1 ડગલું ચાલો ને એટલે સામેના 19 પગલાં ચાલે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓલા એક દાખલા જેવું, એક 20 વર્ષનો દીકરો હતો. એને બહુ જ ઠાકોરજી ઉપર શ્રદ્ધા, અતિશય. એટલે રોજ સવારે સમુદ્રમાં સ્નાન કરવા જાય ને તો વલ્લભ કરતો જાય. ત્યાં જઈને બેસે તો એની પાછળ 2 પગલાં ચાલતા હોય, આવતી વખતે આગળ હોય. એટલે એ હસે કે પ્રભુ મને ખબર છે આવા નાના નાના પગલાં આપના જ હોય, આપ મારું ધ્યાન રાખવા આવો છો. હું રસ્તામાં ક્યાંય બેકી ન જાઉં, ક્યાંય મને દુસંગ ન લાગી જાય, ક્યાંય મને કોઈ એમ કે મારા આ માર્ગમાંથી ચલિત ન કરી દે. એટલે આપ કેટલું મારું ધ્યાન, આપ શું કામ શ્રમ લ્યો છો? અને કરોડોપતિ. હવે વલ્લભ ઉપર વિશ્વાસ એટલો. હવે માણસને ઘણીવાર દુસંગ લાગે ત્યારે ના થવાનું થાય. એને એવો ધંધામાં સટ્ટો લાગ્યો શેરમાં, એક દિવસમાં તો બધું ફના થઈ ગયું. ધંધો અને સટ્ટો જુગાર એવી વસ્તુ છે, એકવાર તમે અંદર પડ્યા પછી હાયરો જુગારી બમણો રમે. હવે 1-2 દિવસ થયા ત્યાં બધા તવાઈ કરવા માંડ્યા, અમારા પૈસા આપો, અમારા ઘર વેચી નાખ્યું, બંગલો વેચી નાખ્યું, ગાડી, પછી બધા દાગીના બધું. પછી સવારે તો પાછો જાય તો ઓલા પગલાં નહીં. એટલે એને વલ્લભ ઉપર આમ એવું 1 સેકન્ડ માટે એવું થઈ ગયું કે વલ્લભ આપે મારો સાથ છોડી દીધો, મેં ભૂલ કરી છે, મને ખબર છે, મને દુસંગ લાગ્યો, પણ હવે હું સંભળી જાઉં. પણ આપે તો મારો હાથ નહોતો છોડો, આપના ચરણારવિંદ નથી દેખાતા, આપે પાછા વળી ગયા. ત્યારે વલ્લભે પાછળથી કહ્યું, સાંભળ, તું બેકી ગયો હતો, તું દુસંગમાં આવી ગયો હતો ને, તારામાં હાલવાની ત્રેવડ નહોતી, તારું શરીર કંટ્રોલ નહોતું કરતું, તું બોલી નહોતો શકતો, એટલે તને મેં ઉચકી લીધો. એટલે આ પગલાં છે ને એ મારા છે, તારા નથી. એમ આપણા જીવનમાં પણ આ બધું સમજીએ છીએ, છતાંય જો પરમદી હોઈ રહી. હવે સત્સંગ ફલિત થયો ક્યારે કહેવાય કે આમ ગમે એવું થાય, પણ પરમદી ખબર નહીં ઊભું જ નહોતું થવાતું, ચારે બાજુ ભમે જ રાખે. હવે ઘણા પીવડાવે કે તમને આમ હશે ને તેમ હશે, ન્યુરોલોજી. મારે એકે જીસને બીસને બતાવવું નથી, મારો એક જ વલ્લભાધીશ છે. એ મારો વલ્લભ કોઈ દિવસ મારો અહિત નહીં કરે. એક યાર બધું થાય, ફિશરીસ થયું, પાયસ થયા, પછી કિડનીમાં બધાયના કહેવા પ્રમાણે, હું તો માનતી નથી, તકલીફ થાય. કારણ કે આટલી ઉંમર હવે 1.29 હોય એના બદલે સેજ 92 છે, તો એ તો બધું ચાલે રાખે. પછી આ ચક્કર આવવા, બધામાં મને ચક્કર આવવાની બીક લાગે, પડી જવાની. એના લીધે કેવું થાય, અપાહિત થઈ જાય. ઘરમાં આપણે કોકનો હાથ પકડીને જવું પડે. હવે જો અહીંયા છે કે અહીંયા બેસું છું, પણ બેસાતું નથી. કાલે મારે ઓલી બાજુ બેસવું પડ્યું હતું. એટલે પણ ઘણીવાર એવું થાય કે પલંગે એમ કહે છે કે અમને બધાને લાભ આપો, એક જગ્યાએ તમે લાભ ના આપો. એટલે દરેકમાં તમે ભગવત ઈચ્છા કે વલ્લભની ઈચ્છા જુઓ ને
તો તમને આમાંથી બહાર નીકળવાનું મન ન થાય. વલ્લભની એક વાત, વલ્લભ બંગાળના ઉપસાગરથી ને વિજય થયા. થોડા આગળ ચાલ્યા તો ચૈતન્ય મહાપ્રભુ મળ્યા રસ્તામાં. એ કે આ વલ્લભ એમ કરીને ભેટી પડ્યા. ચૈતન્ય મહાપ્રભુને વલ્લભ બહુ વાલા હતા અને આમ એવો સખ્ય ભાવ કે એને આમ થાય કે ના મારા વલ્લભ એટલે મારો. એ કે હા તમે આપ કઈ બાજુ પધારો છો? એટલે કે જગન્નાથપુરી. એ કે હું જગન્નાથપુરી જાઉં છું. તો આપણે તો બેયનો મેળ પડી ગયો. રથ શાખાએ સત્સંગ કરશું, ભગવત નામ લેશું અને ક્યારે રસ્તો કપાઈ જશે ખબર નહીં પડે. કે વલ્લભ કે વાહ વાહ બહુ સરસ. કલાક ચાલ્યા ત્યાં 4 રસ્તા આવ્યા. એટલે ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે વલ્લભ આ વનના રસ્તે જઈએ. તો વલ્લભ કે ના ત્યાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને વાઘ ને વરુ ને સિંહ ને હોય. વલ્લભ તમને બીક લાગે છે? કે બીક તો ઠીક પણ મારે તો કે આ રસ્તે ડબલ થશે અને તમારે ચાલવું બહુ પડશે. તમે તો ઉઘાડા ચરણે ચાલો છો. તો વલ્લભ કે ના તમે હાલો આ બાજુ. કે વલ્લભ મારે એટલું બધું નથી ચાલવું, હું તો આ વનના રસ્તે જઈશ. એટલે સવારે 2 પહોંચ્યા. તો ચૈતન્ય મહાપ્રભુને ગમ્યું નહીં. કે વલ્લભ બહુ ખોટું કર્યું, તમે ડરો અમને કેવું લાગે? એ કે સાચી વાત છે પણ ડર લાગતો હતો એટલે ન આવ્યો. પણ ચૈતન્ય મહાપ્રભુના મનમાં સમજી ગયા કારણ વિના વલ્લભ લાંબા રસ્તે આવે નહીં. પૂછ્યું વલ્લભ સાચું કહેજો કેમ તમે લાંબા રસ્તે આવ્યા મારી ભેગા વનના રસ? ચૈતન્યજી સાંભળવું જ તો સાંભળો, સાંભળવું જ તો સાંભળો. આ રસ્તે વાઘ વરુ સિંહ દીપડા હોય અને આપણા ઉપર હુમલો કરે તો બચાવવા કોણ આવવું પડે? આવવું પડે ને. તો મેં પ્રભુના સુખનો વિચાર કર્યો. તો ચૈતન્યજી કે મારે તો કોઈ ન મળ્યું, મને તો કોઈ હુમલો ન કર્યો. એ કે જોવું જ? એ કે હા. એ કે હાલો જગન્નાથપુરીના મંદિરે ગયા. તો જગન્નાથ ભગવાનના એક તો કે વચ્ચે વૈષ્ણવ આવી ગયા એટલે થોડા ડિસ્ટર્બ થઈ ગયા. પણ મારા વાલાના વાલા આવે એટલે આપણે રાજી થઈ ગયા. તો એ કે તમારે જોવું છે? તમારી પાછળ સિંહ વાઘ વરુ પડ્યા હતા. એ કે ભલે કોઈ નહોતું મને ખબર છે. કે એ ક્યારે બતાવો? જગન્નાથ ભગવાનના મંદિર ગયા, તાળા મંગળ ખોલ્યા તો જગન્નાથ ભગવાનના આખા કપડાં બધા વસ્ત્રો ફાટેલા હતા. જગન્નાથ ભગવાન હસતા હતા. ચૈતન્ય મહાપ્રભુ વલ્લભને ભેટી પડ્યા. વલ્લભ તમને ઓળખવામાં ભૂલ કરી. તમે પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરો છો ને એટલો કોઈ ન કરે. આજ મને બચાવ્યો એમ તમને બચાવત. પણ પ્રભુએ તમે પ્રભુને શ્રમ નહોતો પડવા દેવો એટલે જાતે શ્રમ લીધો અને ડબલ રસ્તો હતો તો ત્યાં ચાલી રહ્યા અને હું તમારો માયનો નહીં. તો આવા આપણા વલ્લભ હવે આવા તત્સુખનો વિચાર કરે. વચ્ચે એક જણ કે ઇલાબેન આપણે દૂધ ગરમ છે ઠંડુ કેમ જોવાનું? હવે આંગળી નાખીએ તો નખમાં મેલ હોય. મેં તો એની ગુસ્સાઈ જઈએ વલ્લભે વ્યવસ્થા કરી આમ કરવાનું એટલે નખનો મેલ ન જાય. પછી જો બપોરે શેકેલો પાપડ ન હોય, બપોરે તળેલો હોય કારણ કે ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો પચી જાય અને રાતના અરોગીને પોઢી જાય એટલે શેકેલો હોય. બધું આપણા માર્ગમાં પ્રભુના જ તત્સુખનો વિચાર કર્યો છે. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણે આપણા સુખનો જ વિચાર કરીએ. આજે આ પરમદી કેમ ના સત્સંગ થયો? કારણ કે આપણા સુખનું મારાથી બેસાશે નહીં. અરે બેન તું ક્યાં કરે સત્સંગ? તું તો કશું કરતી નથી, તને નિમિત્ત બનાવી છે. એમાંય તું આટલી બધી ચગી હાલી છે. હવે કાલે ભલે તે વડે નહોતી, આજે નથી મને ખબર છે, પણ વલ્લભને નિમિત્ત બનાવવા છે ત્યાં સુધી બનાવશે. હવે એક નાની વાત, પ્રયાગરાજમાં એક શેઠ રહેતા હતા ને શેઠાણી. હવે એટલો બધો પૈસો કે ત્યાંનો રાજા હોય ને એને એમ થાય કે આપણે કામ હોય તો આની પાસે ઓછી ના લેવાય, એટલો પૈસો. હવે શેર માટેની ખોટ, બધું ભગવાને આપ્યું હતું પણ કશું આ બાળક રહી. એટલે વ્રજમાં આવ્યા તો ગિરિરાજ બાબા પાસે માગ્યું. એક દીકરો હોય ને પછી ગિરિરાજ બાબા સામું જોઈને હસ્યા. પછી ઘરે આવ્યા તો વ્રજમાંથી એક સ્વરૂપ લઈ આવ્યા હતા. એનું નામ પાડ્યું કુંજ બિહારી.
એ લઈને આવ્યા એટલે શેઠા અહીં હસતા હસતા કીધું એ કે આજ હવે આપણો દીકરો, આજ આપણો લાલો. શેઠ કે વાત તો સાચી છે, હસે છે એવું જોઈએ કે જો આપણી સામું કેવું જુએ છે. પછી તો બે જણાએ કારોબાર હાવ ઓછો કરી નાખ્યો. આઠે આમની સેવા, આખો દિવસ ઠાકોર જ્યારે વાતો કરે ને, આજે શું અરોગશું મારા વાલા, આજે કયા વસ્ત્ર ધારણ કરાવવું, આજે કયા શ્રૃંગાર. રોજ નવા વસ્ત્ર સીવે જાતે ને રોજ નવા શ્રૃંગાર કરે ને ઠાકોરજીને એવા મારો કુંજુ મારો કુંજુ, મારો કુંજુ મારો કુંજુ. શેઠાણી કે આવું ના કહેવાય. એ કે આપણે આપણા લાલાને થોડો કુંજ બિહારી કહીએ, આપણા દીકરાને તો આપણે એમ જ કહીએ ને. હવે આકાશ નાનો હતો તો આપણે શું કહેતા આકાશ તે નાનો હતો ત્યારે, અને મોટાને શું કહેતા? હા, તો આપણે એ કહે કે આપણા છોકરાને પ્રેમથી જ બોલાવીએ ને, આખો દી મારો કુંજુ મારો કુંજુ મારો કુંજુ. પછી બધા ક્યાં શેઠ ગાંડા થઈ ગયા છે. એ કે તમે આ બધી મિલકત કોના નામે કરશો? એ કે આ છે ને મારું કુંજ બિહારી, બધું એના નામે કરી દીધું. તો બધા ચીડાવે કે અંતિમ તમારો સમય આવશે જ્યારે તમને સ્મશાનમાં નથી કોઈ, અંતિમ સમય આવશે ત્યારે તમને દાહ કોણ દેશે? તો કે મારો કુંજુ. હવે શેઠ લીલામાં પહોંચી ગયા, બધાય આવ્યા, તૈયારી થઈ ગઈ. આજુબાજુના છોકરાઓ ઘણા બધા આવ્યા, 50થી 60. કોઈ જોર જોરથી રોવે, હવે અમને ભાગ કોણ લઈ આવી દેશે? વળી બીજું આવે, હવે અમને ઘરે બોલાવીને ખવડાવશે કોણ? વળી ત્રીજું રોવે, હવે અમને કપડાં કોણ લઈ દેશે? વળી ચોથું રોવે, હવે અમને ભણાવશે કોણ? એમાં એક છોકરો એવો છે વાંકડિયા વાળ ને તમે જો સાવરો, એ છાનો જ ન રહે. એને કેટલું બધાએ સમજાવ્યું કે તારે શું સગા થાય, પણ બસ રોય જ રાખે. પછી મસાજમાં આવ્યા, બધાએ કીધું આ બહુ રોવે છે તો આના હાથે દાહ દેવડાવો. એટલે આણે દીધો દાહ. પછી બધાએ કીધું હાલો હવે સ્નાન કરી આવીએ ગંગાજીમાં, કારણ કે ભીને કપડે જ જવાય, પ્યોર બ્રાહ્મણ હતા બધા. તો ઓલા છોકરાને કે હાલ તું પેલા, કારણ કે તે દાહ દીધો છે. તો બધાએ પડ્યા અંદર. આ છોકરો ન મળ્યો બહાર આવ્યો, બાકી બધાએ આવી ગયા. હાય હાય હવે શું કરવાનું, મા બાપ કોણ હશે, કોણ નહીં હોય, આ છોકરો હવે શું કરશું? બધા પરાણે ઘરે આવ્યા. તે એક દાદા હતા, એને એમ થયું આ શેઠને માયા કુંજ બિહારીની બહુ હતી. તો ખોયલું ઘર, તો કુંજ બિહારી ભીના કપડે આમ થરથર ધ્રુજતા હતા, કારણ કે અગ્નિદાહ કુંજ બિહારી દેવા આવ્યા હતા. એ મંદિર આજે પ્રયાગરાજમાં છે એવું મેં સાંભળ્યું છે. જો ઘણીવાર સાંભળેલું હોય એમાં ક્યાંક મારી ભૂલ થતી હોય, પણ હકીકત તો આ જ છે કે આજની તારીખમાં પણ આવું બને છે. તો આ વાતને વિરામ આપીએ. હવે થોડી થાકી ગઈ છું એટલે વલ્લભ સાકી. હરિરાય મહાપ્રભુજી કી જય. तीन देव के भजन ते सिद्ध होते नहीं काम, त्रिमाया को प्रलय कर हरि लक्षात. तीन देव के भजन ते सिद्ध होते नहीं काम, त्रिमाया को प्रलय कर हरि मिलवे हरि नाम श्री वल्लभ, हरि मिलवे हरि नाम. દીનદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ, તમે બધાને ભજો, તમારું કામ સિદ્ધ ન થાય. શું કહે છે? સિદ્ધ હોત નહીં કામ. પછી તમે કહો આટલી ભક્તિ કરો છો, તમે એકને ભજો. એટલે પહેલાંની વાર્તા છે કે હનુમાનજીના શનિવાર કરવા માંડ્યો કે મને મદદ આવશે. હનુમાનજી તૈયાર થયા, ત્યાં ગણપતિ કે તમે ન આવ્યા ને હવે મારે ગણપતિ, હવે એની તૈયારી કરવા માંડ્યા. તો ગણપતિ તૈયાર થયા. તો કે આપે ન આવ્યા ને હવે શંકર, હવે બિલી ચડાવું. તો કે તમે ન આવ્યા. હવે જે દેવ તૈયાર થાય ત્યાં બીજા દેવની પૂજા કરે, તો એકેય પ્રસન્ન ના થાય અને ડૂબી ગયો માણસ, નાવે નહીં. તો આપણા જીવનમાં આવું જ બને છે. તમે એકને જ ભજો, ભલે સ્પષ્ટ આજ્ઞા કરે, જેને ભજો એને એકને ભજો. જો તમે એકને નહીં ભજો તો અનેક વાર તમને ખાડા ખોદે જ રાખો, પાણી નીકળવાનું જ નથી. ત્રિમાલાયકો પ્રલય કર,
હરિ મિલવે હરિ નામ. ત્રિમાયા, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક ને આધિ દૈવિક. એનું વિવરણ કરીએ તો બહુ મોટું થાય. આ બધી માયાને શું કરે? પ્રલય કરે, નાશ કરી નાખે. હરિ મિલવે હરિ નામ. હરિનું નામ જ તમને હરિ મિલવે, એટલે સત્સંગ, એટલે ગુણાનુવાદ, એટલે પ્રભુના કીર્તન. હવે જો ઠાકોરજીની તમે સત્સંગ ના કરો, પરમ દિવસે કેવું લાગતું હતું? જાણે આમ બેચેની લાગતી હતી, ગભરામણ લાગતી હતી. કારણ કે આપણા છોકરાને, આપણે કોઈને 12માનું પરીક્ષા હોય, એક્ઝામ હોય, અને વિશ યુ ઓલ ધી બેસ્ટ કહેવા જઈએ, ત્યાં આપણે શું કહીશું? મારો દીકરો 12મામાં આટલી જ મહેનત કરતો હતો, એ નીચે નહોતો આવતો, ન બોલાવતા, આ પેન એને આપી દેજો. તો જ્યાં પણ સેવા થતી હોય ત્યાં સાંજે આપણા છોકરાના, એટલે કે આપણા લાલના, એટલે કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના જ્યાં સુધી ગુણાનુવાદ કરીએ નહીં અથવા સાંભળીએ નહીં, ત્યાં સુધી તમારી સેવા સિદ્ધ થતી નથી. ત્રિમાયા આખો પ્રલય કરી હરિ મિલવે હરિ નામ. હરિથી હરિ ન મળે. કાલે જ આપણે રામજીનો દાખલો જોયો હતો. આજે એક નાનો પ્રસંગ જોયો. હવે સાચું ખોટું મને ઓથેન્ટિક ખબર નથી, પણ એક મારા શ્રીને પૂછ્યું, એ કે રામજી જ્યારે હનુમાનજી સામું જુએ, હનુમાનજી જ્યારે રામજી સામું જુએ ત્યારે રામજી આમ જોઈ જાય, અને રામજી આમ જુએ ત્યારે હનુમાનજી પેલી બાજુ જોતા હોય. એનું શું કારણ? તો રામે જવાબ બહુ સરસ આપ્યો કે હું મારા હનુમાનનો ઋણી છું. એણે જે કર્યું છે ને એવું કોઈ ન કરી શકે. એ વાનર નથી, એ વિશેષ નર છે. એ મારા સામું જુએ ત્યારે ઓલી બાજુ જોઈ જાઉં, કારણ કે હું એનો દેવાદાર છું. દેવાદાર હોય ને એકબીજાની સામે આંખ મિલાવીને ના જોવે. અને હું એના સામું ક્યારે જોઉં? જ્યારે પેલી બાજુ જોતો હોય ત્યારે. તો કહેવાનો આશય, હનુમાનજીએ કેટલું રામનું નામ લીધું કે રામ એમ કહેતા હોય કે હું ઋણી છું. વલ્લભ એમ કહેતા હોય કે ગોપીજાની ગુરુ છે, પ્રોક્તા ગુરુ. ઠાકોરજીને પૂછ્યું મથુરામાં, એ કે આટલું નજીક છે ગોકુળ, તો કેમ જાતા નથી? એકવાર તો મળી આવો. ઠાકોરજીએ સરસ કીધું, ભાઈ, જે ગામમાં રોણ ચડાવીને આવ્યો હોય ને દેવ કાઢીને, ત્યાં મોઢું બતાવવા ન જવાય. હું આ લોકોનો એટલો ઋણી છું, વ્રજવાસીનો, ગોપીઓનો, કે હવે બીજી વાર મારાથી ગોકુળ નહીં જવાય. હું એ ઋણ ઉતારી શકું એમ નથી. એમણે મને એટલો પ્રેમ કર્યો છે, એક પળનું ઋણ પણ કરોડો બ્રહ્માના જન્મ લઉં ને તોય પૂરા ન થાય. તો ત્રિમાયા કો પ્રલય કર હરિ મિલવે હરિના. ઠાકોરજી દ્વારા ઠાકોરજી ના જ મળે, ઠાકોરજીના નામ દ્વારા જ ઠાકોરજી મળે. આજે આપણે સેવા પહોંચી લઈએ અથવા રાજભોગ ધરાય હોય તો આપણે 12 માળાથી કરીએ. તો એક જણે પ્રશ્ન કર્યો કે સેવા કરીએ, સત્સંગ કરીએ, પાઠ સ્તોત્ર કરવાની શું જરૂર છે? પણ તમે અનુસરમાં જો આ બધું કરો તો અવસરમાં તમે સેવા કરો છો, અને અનુસરમાં તમે સત્સંગને આ પાઠ નહીં કરો તો ઠાકોરજીથી વિમુખ ક્યારેય નથી થતા. એવું હરિનું નામ. એને વિરામ આપીએ. કાલે 64મી. સુમરત જાય કલેશ મીઠે શ્રી વલ્લભ નિજ નામ. લીલા સહ સમુદ્ર में ભીંજો આઠો યામ શ્રી વલ્લભ ભીંજો આઠો યામ. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંક મુક્તાવલી. બાહ્યાસ્ફુટમ વિયોગેન રસે હૃદય દેશગે રસાત્મક પ્રભોસ્ત્ર પ્રાદુર્ભાવો ખતો ભવેત. ગુજરાતી. વિરહે કરી બાય કોઈ પણ પદાર્થની સુરણા ન થતાં વિપ્રયોગ રસ હૃદયમાં પ્રગટે ત્યારે રસાત્મા પ્રભુનો ત્યાં આપમેળે પ્રાદુર્ભાવ થાય. શું કહે છે? વિરહ કરી, આ બાહ્ય કોઈ પણ પદાર્થની સ્ફુરણા, વિરહ થતો હોય ત્યારે અહીંયા કોને વાગી ગયું, કોણ પડી ગયું, કોણ મારું લઈ ગયું, કશું યાદ નથી. ઠાકોરજીનો વિરહ એવો થાય, એવો થાય, એવો થાય,
કે દેહનું ભાન ન રહે, સમયનું ભાન ન રહે, સંજોગનું ભાન ન રહે, અને પ્રભુનો વિરહ કે કેટલા કરોડો જન્મોથી છૂટી પડેલી હું, વિકુટી પડેલી હું, તો મારા પ્રભુ ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મારો સહયોગ થશે, આ વિયોગ ક્યારે જશે, એ જો તમે એ સુધી પહોંચી ગયા તો રસાતમાં પ્રભુનો ત્યાં આપમેળે પ્રાદુર્ભાવ થાય. પછી તમારે કાંઈ કરવા જરૂર નહીં. પુષ્ટિ માર્ગનું ફળ શું છે? વિયોગ, વિરહ. જો વિરહ 4 પ્રકારના: વિરહ, પછી વિપ્રયોગ, વિયોગ, અને હજી ચોથું રહ્યું વિરહ. એટલે તમને વિશેષ આમ અનુરાગ થાય એના તરફ. વિપ્રયોગ ગુસાઈ નથી હોતો 6 મહિના. વિયોગ એટલે યોગ થયા પછી તમને સહયોગ ના થાય તો તમને ઇફેક્ટ થયા વિના ન રહે. આજે હવે તમારી યાર મારે લગ્ન ન થયા તો તમારો વિયોગ મને કેવી રીતે થાય? તમને ઓળખતી નથી, પારખતી નથી. પણ લગ્ન થઈ જાય પછી પિયર જાઓ તો કેવો વિરહ થાય. હવે ક્યારે જવાનું, ક્યારે તેડવા આવશે? તો પ્રભુનો સંયોગ થયો હોય એટલે કે બ્રહ્મ સંબંધ લીધું હોય અને આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય તો વિયોગ થાય. બાકી સંયોગ જ ન થયો હોય તો વિયોગ થાય કેવી રીતે? આજે કોઈ એમ કે તારો વર આ છે, અહીંયા રહે છે, પણ હું મળી જ નથી, ક્યારેય આપણે મેળાપ થયો જ નથી, તો તમારા વિરહ મેં જોયા નથી, તમારો સ્વભાવ નથી ખબર, તમારો દેખાવ નથી ખબર, તમારા હગામાં કોણ છે નથી ખબર, તમે ક્યાં રહ્યો છો એ નથી ખબર, તો તમારો વિરહ કેવી રીતે થાય? તો જ્યાં સુધી ઠાકોરજી પુષ્ટ ના કરાવીએ ત્યાં સુધી વિયોગ કે વિરહ કે વિપ્રયોગ થાય નહીં. થોડા વર્ષો પહેલાંની વાત છે. એક વૈષ્ણવ હતા, એને બધા વિયોગ વિયોગનું કરે. તેને એમ થાય ઠાકોરજીનો શું વિયોગ થાય? એ આપણે યાર બોલે ચાલે છે, એ આપણે યાર વાતો કરે છે, એ તો મૂર્તિ છે. ઠાકોરજી કે તું મૂર્તિ માને તો હું તને મૂર્તિ માનું. પછી એકવાર એવું બન્યું કે એને સૂતક આવ્યું અથવા કાંઈક બહારગામ જવાનું થયું તો ઠાકોરજી બીજાને ત્યાં પધરાવવા પડ્યા. હવે જ્યાં ગયા તો ઓલા બેનના ઘરે ઠાકોરજી બિરાજે. એટલે કે લો થોડી ટેલ કરો, આ મિશ્રી ઓલા મેવો કરી દો, ટોકરી કરી દો. હવે આ બેન એના ઠાકોરજી યાદ આવે, મારા ઠાકોરજીને તો કેળા જોઈએ છે, આમને ત્યાં તો જો કેળા છે જ નહીં, ખાલી એકલું ચીકુ જ છે. એટલે ક્યાંય કેળા મળતા હોય તો લઈ આવું. એ કે આજ ભૂલી ગઈ છું, ચાલશે. એ કે ના ના હું છું ને. એટલે અહીંથી ઓલું ગોપાલધામ જાય ને એટલે કેળા લેવા ગયા તો 2 કેળા લીધા, ચીકુ હતું, એક સફરજન લીધું. આખા રસ્તે એને એના ઠાકોરજી યાદ આવે. મારા ઠાકોરજીને મોટા મોટા ટૂંક હોય ને તો હાથમાં લેવાની મજા આવે. મારા ઠાકોરજીને સફરજન તો જોઈએ જ. હવે ઘરે આવ્યા ઓલા બેન કે શુદ્ધ કરજો, સિદ્ધ કરજો, પછી સજાવો એટલે હું સમર્પિત કરું. એટલે આને તો એના ઠાકોરજીને જેમ ધરતા હતા મોટા મોટા ટૂંક, પછી આમ ડિઝાઇન કરી, ચારે બાજુ સફરજન, વચમાં કેળા અને એની વચ્ચે ચીકુ. ઓલા બેન કે વાહ, તમારી તો ટેવ પડી જશે મારા ઠાકોરજીને, તમે તો આજે બહુ સરસ કર્યું. કે હવે 2-3 દી રોકાઈ જાવ. કે તો કે ના ભાઈ મારે રોકાવું નથી. પછી તો એ બેનને એટલા એના ઠાકોરજી યાદ આવ્યા કે એ એના છોકરાનું જોવા આવ્યા હતા. સાંજે ને સાંજે જોઈ લીધું અને કે હવે મારા ઘરે, અરે તમે અઠવાડિયું રોકાવાના હતા, તમારા છોકરીને ઇન્ટરવ્યૂ લ્યો, એને સહેજ બહાર લઈ જાઓ, એની હારે ક્યાંક જાઓ, પછી તમારા દીકરાને મોકલો. એ કે ના દીકરી મને પસંદ છે, મારો દીકરો આવશે. અરે પણ શું થયું? ઓલા બેન સત્સંગ કાયમ કરતા હતા, વાંચતા હતા કે એકવાર તમને વિરહ થાય ને પછી તમે રહી ન શકો. વનાંતર વિયોગ, પલકાંતર વિયોગ અને દેશાંતર વિયોગ. પલકાંતર એટલે સાંજે ઠાકોરજી ગાયો ચરાવીને આવે ને આખો દિવસ જે વિરહ થયો હોય એ આ પલક પડે તો એને કહે છે બ્રહ્માજી તું જળ છો. ગોપીઓ કે આ પલક શું કામ બનાવી? પલક પડે છે ને એટલી વાર ઠાકોરજીને દર્શન નથી થતા. પછી વનાંતર વિયોગ, આખો દી ઠાકોરજી વનમાં હોય ને પ્રભુના મુખના દર્શન ન થાય, એ વનાંતર. અને ઠાકોરજી ગોપોથી મથુરા પધાર્યા, એ દેશાંતર વિયોગ. બસ એનો કોઈ એન્ડ નથી.
તો આ બેન તો સાંજે નીકળી ગયા, સવારે ઘરે આવ્યા. હવે જેના ઘરે પધરાવ્યા હતા એને બોમ્બે જવાનું થયું, એટલે એણે આના ઠાકોરજી જેના ઘરે એ પધરાવતા હતા એને ત્યાં પધરાવ્યા. ત્યારે આવા મોબાઈલ લઈ નહીં, આ તો વર્ષો પહેલાંની વાત. હવે આ બેન ગયા તો વાંધો તાળો, એ બાજુવાળાને પૂછ્યું કે એને ઓચિંતાનું બોમ્બે જવાનું થયું છે. આ બેનને તો એટલો વિરોધ થયો, તાવ ચડી ગયો. હવે ઠાકોરજીને હવે ખબર પડી કે હવે એ મને મૂર્તિ નથી માનતી, હવે મને સાક્ષાત માને છે, એનો વિરોહ મારાથી સહન ન થતો. તો આ બેન બહાર નીકળ્યા કે હું કોને પૂછું. તો જેવા બહાર નીકળ્યા એવા જેના ઘરે પધરાવ્યા હતા એના દીકરાની વહુ એને મળી, કે માસી તમે આવી ગયા, તમારા ઠાકોરજી અમારા માથે પધરાવી ગયા છે, એકને તો હાચવવાના બીજાને હાચવ. એ કે ના બેટા હું આવી ગઈ છું. તો કે અત્યારે પધરાવી જાઉં છું? એ કે એ ક્યારે પધરાવી ગયા? એ કે હજી હમણાં જ. તો કે જાપીજી તૈયાર છે? એ કે હજી ખોયલા જ નથી, કારણ કે અમારા બે, ઓલા બેનના એક ને આ તમારા, હવે 4-4ની તો સેવા અમારા સાસુ કરે કેવી રીતે, એટલે મારે પછી હારવાર કરવું પડે. આ બેન એ આ ઠાકોરજી સાક્ષાત છે, મૂર્તિ નથી. ત્યાં મને કેવું જતાવ્યું કે મારે દીકરાને હું બોલાવવાની હતી, મને બહુ છોકરી ગમી ગઈ હતી, 3-4 દી રેત, પછી અમે ત્યાં નક્કી કરત ને મીઠી જીભ. ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી કે આજે હું અહીંયા આવી ગઈ. અને ઠાકોરજીને જાપીજી લઈ આવ્યા, નાહી ધોઈને પ્રભુને જેવું મેવો ધરવા ગયા તો જોયું તો ચીકુ કેળા કે સફરજન કાંઈ નહોતું. પાછા ગયા, લઈ આવ્યા બધું, અને ઓલાને જેમ ધરાવ્યું હતું એમ ધરાવ્યું અને ટેરો કર્યો તો અંદરથી ચપ અવાજ આવવા માંડ્યો કે ઠાકોરજી અરોગતા હતા. ત્યારથી બસ એ બેનની જિંદગી સવરી ગઈ. જેવું માનતા હતા કે તો ઠીક, હવે આ મૂર્તિ છે. હવે ખબર પડી હું મૂર્તિ નથી ને તો એ મૂર્તિ નથી, એ સાક્ષાત છે. તો એવું નથી, આજની તારીખમાં આવું બને છે. તો અહીંયા શું કહે છે? વિરહે કરી બાહ્ય કોઈ પણ પદાર્થની પૂર્ણા ન થતા વિપ્રયોગ હૃદયમાં માટે, જો વિપ્રયોગ થયો, રસાત્મા પ્રભુનો ત્યાં આપમેળે પ્રાદુર્ભાવ, એને વિરહ થયો, વિપ્રયોગ થયો, વિયોગ થયો. તો ઠાકોરજી અહીંયા કેવી પ્રેરણા કરી, આંજે નીકળી ગયા, ખબર આવી ગયા. હવે જેના ઘરે પધરાવ્યા છે એને, જેના ઘરે પધરાવ્યા છે એને ખબર નથી કે આમના છે, કોકના પધરાવી ગયા છે. ઓલા બેન કહી ગયા હતા કે અઠવાડિયામાં હું આવીશ, આ બેન 4 દી આવશે, ભલે અઠવાડિયું રહ્યા. એટલે મૂર્તિ માનતા હતા તો એ વયા ગયા હતા. હવે સાક્ષાત માને છે તો ઠાકોરજીએ જતાવ્યું કે હું સાક્ષાત છું. કે બહાર નીકળ્યા ત્યારે એની વહુ એને મળી રસ્તામાં, ને કેવા શબ્દો વાપર્યા, તમારા ઠાકોરજી અમારા ઘરે છે, 2 અમારા, એક ઓલા બેનના ને એક તમારા. હવે જે એને આમ ફીલ કર્યું ત્યારથી નક્કી કર્યું મારા ઠાકોરજીને ક્યાંય પધરાવીશ નહીં. અને સગાવાલામાં કહી દીધું કે કોઈને સૂતક પીંડું હોય 16મા દિવસ સિવાય મને ફોન કરવાનો નહીં. મારી આ સંબંધ રાખવો એ રાખજો, ન રાખવો એ તો કાંઈ નહીં. મારો કહેવાનો આશય એ છે કે તમે પ્રભુને સાક્ષાત માનો તો પ્રભુ તમને માને. તમે મૂર્તિ માનો કે મારા માટે તોય મૂર્તિ છે. બાબા એક વાક્ય સરસ કહેતા કે ઠાકોરજી ક્યાં સુધી આમ શાંત છે, જ્યાં સુધી તમે ચંચળ છો, ચારે બાજુ રખડો છો, ભાટકો છો. પણ જ્યારે તમે શાંત થઈ જાઓ, એની પાસે બેસી જાઓ, ઠાકોરજી એવા મચલે તમને બધી લીલાના દર્શન. પણ હજી આપણે બધા તો એ તબક્કે પહોંચાય નથી મારા વાલા. મારી તો મને ખબર છે, હું ક્યાં છું એ મને ખબર છે. ઘણા બધા એટલા બધા વખાણ કરે ને, પણ મને ખબર છે મારા વાલા મારી કોઈ લાયકાત નથી. મારા વલ્લભે મને વાણીને દાન આપ્યું છે, એ બોલાવે છે એટલું બોલું છું. બાકી આજે ઈચ્છીએ તો આપણે બોલી ના શકીએ. આ બોલાવે છે એટલા શબ્દો હું બોલું છું. અને મને વિશ્વાસ છે કે ત્યાં સુધી જ મને રાખશે જ્યાં સુધી હું બોલી શકીશ. બસ વલ્લભને જ વિનંતી, લૌકિક ભલે મારાથી કાંઈ ન થાય, અમારા વાલા અલૌકિક છોડાવીશ નહીં. બોલો વલ્લભા. થઈ ગયો ત્રીજો પૂરો. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ
જ્ઞાનમ યતતિનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ. અર્થ: ભગવાનને પરિતોષ થાય તે માટે કર્મ કરવામાં આવે છે. તેમજ ભગવાનને આધીન અને ભક્તિયોગથી યુક્ત જે જ્ઞાન છે તેનાથી કર્મનો નાશ થાય છે. સુબોધિનીજી. ભાગવતજીના ચોથા સ્કંધમાં પ્રચેતાએ 30મા અધ્યાયમાં ભગવાનને પ્રાર્થના કરી હતી. યત્ર સ્વધિતઃ ગુરવ પ્રસાદિતા વિપ્રાશ્ચ વૃદ્ધાશ્ચ સહાનુવૃત્તયા આયામ નતા સુદરો ભાત્રરશ્ચ સર્વાણી ભૂતાની અનસૂયેવ યન સુતયે તપ એતદિશ નિરંધસામ કાલમદ ભ્રમર્ષુ સર્વતદે પુરુષસ્ય ભુગ્નામ ઋણીમહે તે પરિતોષણામ. પ્રચેતાઓ પ્રાર્થના કરે છે કે અમે એકાગ્ર ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા કરી ગુરુ બ્રાહ્મણ અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે, તથા ઈર્ષા રહિત થઈ શ્રેષ્ઠ પુરુષ મિત્રો, સંબંધીઓ અને સર્વ પ્રાણીઓને વંદન કર્યું છે, અને અન્યાદિકનો ત્યાગ કરી લાંબા સમય સુધી જળમાં ઊભા રહી તપસ્યા કરી છે. કોણ કહે છે? પ્રચેતાઓ કહે છે. આ બધા કામ સર્વ વ્યાપક પુરુષોત્તમના પરિતોષનું જ કારણ છે. એ જ વરદાન માગીએ છીએ. અમે નથી કર્યું, કરાવ્યું જ કોને? ઠાકોરજીએ. તમે કાંઈ પણ કર્મ કરો ને, સમર્પણ ઠાકોરજીને કરી દો, તમે કોઈ દોષ ન લાગે. પણ તમે એમ કહો મેં કર્યું, હું સત્સંગ કરું છું, પડી જાઓ હેઠા, અમારું વલ્લભ કરાવે છે. અત્યારે બોલો એટલા ચક્કર આવે છે ને અશક્તિ લાગે છે, પણ આની ઈચ્છા હશે એમ થાય. અહીં કર્મના ફળ તરીકે ભગવાનની પ્રસન્નતા જ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી છે, અને એ જ નિમિત્ત ફળ છે. પણ જો કર્મ પુણ્યજનક હોય અને ભગવાનની પ્રસન્નતા માટે પણ હોય તો કંઈક અંશે સંયોગ રહેશે અને કોઈક અંશમાં પૃથક્વ રહેશે. એટલે કે કર્મ બંને ફળ આપનારું થશે. જેમ કે દહીં વગેરે પદાર્થોમાં કહ્યું છે, દગ્ધા જુહોતી દગ્ધેન્દ્રિય કામસ્ય જુહુયાત ખાદીરે બંધનાતી ખાદીરમ વેદ કામસ્ય યોય કુર્યાત. જેમ દહીંથી હોમે છે, એટલે જેને ઇન્દ્રિયોની ઈચ્છા હોય તેણે દહીં વડે હોમ કરવો, વીર્યની કામના હોય એને ખેરના લાકડાનો ધૂપ કરવો ઇત્યાદિકમાં દહીં વગેરે બંને ફળ આપનારા છે એમ કહ્યું છે. એ જ પ્રમાણે અહીં પણ એ કર્મોના ફળ બે પ્રકારના ભગવત પ્રસાદ અને પુણ્યજનકતા હોય, તો તેથી સંસાર જન્મ મરણના બંધન ઉત્પન્ન કરશે એવી શંકા થાય. આ બધું શું કહે છે પ્રચેતાઓ? કે અમે કરશું તો જન્મ મરણના બંધન થશે. ઠાકોરજીએ છેલ્લે વેણુનાથ કર્યો તો ગોપીઓ જે પહોંચી ગઈ એ તેમના ચરણારવિંદને પ્રાપ્ત થઈ ગઈ. અહીં જે ના પહોંચી શકી, ઘરમાં રહી, એને એટલો બધો વિરહ થયો, પાપ બળી ગયા, અને એટલા બધા ઠાકોરજી યાદ આવ્યા કે પુણ્ય બળી ગયા, ત્યાં ઠાકોરજીને પ્રાપ્ત થઈ ગઈ. એટલે જે થયું એ બધું ઠાકોરજીને જ સમર્પણ કર્યું છે. તેથી સંસાર જન્મ મરણના બંધન ઉત્પન્ન થશે તેવી શંકા થાય છે. માટે કહે છે ભગવત પરિતોષણમ. જે કર્મ ભગવાનના પરિતોષ એટલે સંતોષ માટે કરવામાં આવે છે એનાથી ભગવાનની ભક્તિ અને જ્ઞાન બંને ઉત્પન્ન થાય છે. માટે જ ગીતાજીમાં ભગવાને કહ્યું છે, આજે ઠાકોરજીને ભૂખ નથી લાગતી એવું મર્યાદાવાળા રાખીએ. આપણે તો કહીએ કે ના, અત્યારે ઉનાળામાં ઠંડક જ ગમે. ઠાકોરજીને જે યથા દેહે તથા દેવા, એ કે આખી દુનિયાને જગાવવાળાને તમે જગાવો છો, પણ અમારા માથે જે વલ્લભે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધો ને એ અમારે એકનો જ છે. દુનિયાના અમે ઓળખતા જ નથી ને અમારે ઓળખવો નથી. અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજીને અમે ન જગાવીએ ત્યાં સુધી જાગે નહીં, કારણ સાક્ષાત છે. જ્ઞાનાગ્નિ જ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. એ ન્યાયથી દરેક કર્મનો ક્ષય થાય છે. એવા અભિપ્રાયથી કહે છે કે જે જ્ઞાન પ્રસિદ્ધ છે, ભક્તિયોગથી યુક્ત છે, તે જ્ઞાન ભગવાનને પ્રસન્ન કરનારા કર્મોને આધીન. જ્ઞાન તમારું ક્યાં સુધી સારું? જ્યાં સુધી અંદર ભક્તિ હોય. બાબા એકવાર વચનામૃતમાં કહ્યું હતું કે તમે વૃંદાવન જાઓ, નિધિવન જાઓ છો. તો પહેલાના જમાનામાં ઘોડાગાડી હતી, એટલે ત્યારના વચનામૃત ઘોડાગાડી લઈને નિધિવન ગયા. હવે તમે ઘોડાગાડી અંદર લઈ જાઓ,
કે બહાર મૂકી દીધું? તો જ્ઞાન તમારે ક્યાં સુધી જરૂરત? તમારે જ્યાં સુધી મંજિલ સુધી પહોંચવું ત્યાં સુધી, પછી ભક્તિ જ કામ આવવાની છે. તો અહીં આ વસ્તુ કહે છે. તે જ્ઞાન ભગવાનને પ્રસન્ન કરનારા કર્મોને આધીન છે. તેથી વ્યાસ સૂત્રના 3જા અધ્યાયના 4થા પાદમાં કહ્યું છે, સર્વપેક્ષા ચ યજ્ઞાદિ શ્રુત રૈવશ્ચ. યજ્ઞાદિકની શ્રુતિ છે, તેથી અશ્વની જેમ સર્વની અપેક્ષા છે. એ ન્યાયનું સૂચન મૂળ શ્લોકમાં હિ પદથી કરેલું છે. એટલે નારદજીએ વ્યાસજીને એ સૂત્રનું સ્મરણ કરાવ્યું છે. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બીજું सौ कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में जहाँ सोया दिवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.